ઇન્ટરરોલ પહેલાં ના ગમનારી ફિલ્મ, ઇન્ટરરોલ પછી તમને એટલી મજેદાર આ ફિલ્મ લાગશે. ફિલ્મમાં બિગ બી એટલે કે અશ્વત્થામા અને ભૈરવો એટલે પ્રભાસની જે ફાઇટિંગના સીનો બતાવવામાં આવે છે, સાહેબ સિનેમા હોલમાં સીટીઓ ગાજી ઉઠે છે આ ફિલ્મમાં. બ્લેકમાં લીધેલી ટિકિટના પણ પૈસા જો વસૂલ ના થઈ જાય તો કે જો એટલા બધા એક્શનના સીનો મૂકી દીધા છે. અશ્વત્થામા એટલે અમિતાભ બચ્ચન અને પ્રભાસ એટલે ભૈરવો. જે ફાઇટિંગ બતાવવામાં આવી છે, જે વીએફએક્સના સીનો બતાવવામાં આવે છે, સાહેબ તમારા પૈસા વસૂલ થઈ જશે. બ્લેકમાં લીધેલી ટિકિટ પણ વસૂલ થઈ જશે. સિનેમા હોલ સીટીઓથી ગાજી ઉઠી છે. આ ફિલ્મ ટૂંક જ સમયમાં 1000 કરોડને પાર પહોંચી ગયેલી ફિલ્મ છે. ચાલો વાત કરીએ ફિલ્મ કલ્કી વિશે, જેના ડિરેક્ટર છે નાગ અશ્વિનજી. કલાકારો છે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અને પ્રભાસ. તો હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત MJ અને લઈને આવી રહ્યો છું આજે એક મજાના ફિલ્મની વાત. અમે થોડાક જ દિવસ પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં જ એક મૂવી જોવા ગયા હતા, જે 27 જૂને રિલીઝ થયું હતું. ફિલ્મનું નામ છે કલ્કી 2998. ફિલ્મ મને બહુ જ ગમી ગઈ યાર. એટલે મને એમ થયું ચાલો આપણા દર્શક મિત્રો સાથે ફિલ્મની થોડી વાતો કરી લઈએ કે ફિલ્મ કેવી છે અને તમારે જોવા જવા જેવું છે કે નહીં, એની હું તમારી સાથે વાત કરી. સાઉથના ડિરેક્ટર છે. ફિલ્મ બહુ સરસ મજાની એમણે બનાવી છે. ભરપૂર વીએફએક્સનો ઉપયોગ કર્યો છે. અત્યારની ફૂલ ટેકનોલોજી. તમે જો એક્શન મૂવીના શોખીન છો તો બિલકુલ આ ફિલ્મ તમારા માટે જ છે. એક્શન મૂવી આમાં ખૂબ જ ઉમેરવામાં આવી છે. ફિલ્મનું નામ છે કલ્કી. ફિલ્મના સ્ટાર છે અમિતાભ બચ્ચન, કમલા હસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને ઘણા બધા બીજા પણ વિલનોની એન્ટ્રી પણ છે. અને ભરપૂર ટેકનોલોજીથી બનાવવામાં આવેલી આ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી કહેતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા છો તો પ્લીઝ ચેનલને લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબર્સ કરતા જજો. તો ચાલો આગળ વધીએ ફિલ્મની થોડીક સ્ટોરી માટે. પહેલાં એક જ વાત કરીશ કે ફિલ્મ જોવી છે તો બિગ સ્ક્રીન ઉપર જજો, મોટા પડદા ઉપર જજો, સિનેમા હોલમાં જજો. ફિલ્મને કોઈ પણ વેબસાઇટ ઉપરથી જોવી એમાં કોઈ મજા આવતી નથી. ફિલ્મને જોવા માટે હંમેશા સિનેમા હોલનો ઉપયોગ કરવો જોઈએ. ફિલ્મ સિનેમા હોલમાં જઈને જોશો તો જ ફિલ્મની સ્ટોરી તમને સમજણ પડશે. અને હા, આ ફિલ્મમાં પ્રભાસને જોઈને તમે એવું ના સમજતા કે આદિપુરુષ જેવું થઈ હશે. બિલકુલ ગભરાતા નહીં. આદિપુરુષની સ્ટોરી સાથે કોઈ મેચ નથી. આ ફિલ્મ આદિપુરુષ જેવી બિલકુલ બનાવવામાં પણ નથી આવી. ફિલ્મ બહુ મજાની બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી બહુ સરસ છે. તમે બાહુબલીને સમજીને પ્રભાસને જોવા જવાના હોય તો પણ ના જતા, કારણ કે આમાં પણ બાહુબલી જેવું કાંઈ ઉમેરવામાં આવ્યું નથી. ફિલ્મ કંઈક અલગ જ બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી 6000 વર્ષ પહેલાંની બતાવવામાં આવી છે. એ પહેલાં એક વાત કરી દઉં કે આ ફિલ્મ અઠવાડિયામાં 1000થી 1100 કરોડનો વકરો કરી ચૂકી છે. અને હજુ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી. આ ફિલ્મ 1100 કરોડનો વકરો કરી ચૂકી છે અને બોક્સ ઓફિસ પર હજુ પણ ધમાલ મચાવી રહી છે. ક્યાંક જવાન અને પઠાણનો રેકોર્ડ તોડશે કે નહીં તોડે એ આપણને ખબર નથી, પણ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. ફિલ્મ બહુ મજાની બની છે. વીએફએક્સ ને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં 6000 વર્ષ પહેલાંનું જે ઇતિહાસ છે એ બતાવવામાં આવ્યું છે. ફિલ્મને મહાભારતની સાથે જ કન્ફર્મ કરી દીધી છે. મહાભારત જો તમે જોઈ હશે તો તમને આના પાત્રો તરત જ ખબર પડી જશે કે શું કહેવા માગે છે. ફિલ્મમાં આ દુનિયાનું એક જ ગામ બતાવવામાં આવ્યું છે, જે છે કાશી. કાશી ગામ બતાવવામાં આવ્યું છે. કાશીની મય સુપ્રીમ નામના વિલનો પણ બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક કોમ્પ્લેક્સ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ પણ એક બતાવવામાં આવ્યો છે, જે પ્રભાસ તમને આદિપુરુષ કે બાહુબલી નહીં બતાવે. એક અલગ જ ભૈરવો નામનો બતાવવામાં આવ્યો છે, જેની ઈચ્છા હોય છે કે હંમેશા એ કોમ્પ્લેક્સમાં જાય. કોમ્પ્લેક્સમાં જવા માટે એને યુરિક્સની જરૂર પડતી હોય છે. આ ફિલ્મમાં પૈસાની પણ યુરિક્સની જરૂર પડતી હોય છે અને તે આ યુરિક્સને ભેગા કરતો હોય છે અને એની ઈચ્છા હોય છે કે કોમ્પ્લેક્સમાં જાય. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પણ એક જોરદાર પાત્ર ભજવવામાં આવ્યું છે, જે ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા હતા. તેનું પાત્ર છે. અશ્વત્થામાને એક શ્રાપ મળેલો હોય. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અશ્વત્થામાને એક મૃત્યુ નથી આપતા અને એને એક શ્રાપ આપતા હોય છે કે તારું મૃત્યુ નહીં થાય કોઈ દિવસ, અને તું આજે મને મારવા આવે છે પણ તું એક સમય મને બચાવવા માટે મહેનત કરીશ. અને આ ફિલ્મ સ્ટોરી કંઈક એવું જ હોય છે. આ ફિલ્મમાં સુપ્રીમ નામના જે વિલનો હોય છે તે 6 મહિનાથી ઉપરની ડિલિવરીવાળી જે પણ સ્ત્રી અંદર આ ફિલ્મમાં હોય છે તેને શોધવાની હોય છે અને તેને મારવાનો પ્રયાસ કરતા હોય છે. કારણ કે આ ફિલ્મમાં જે પણ સ્ત્રી
અવતાર પુરુષને જન્મ આપવાની હોય છે તેના માટેની આ લડાઈ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં તમને સુપ્રીમ નામના વિલનો બતાવવામાં આવી રહ્યા છે, જે ઘણી ટેકનોલોજીવાળા વિલનો બતાવવામાં આવી રહ્યા છે. જો તમે એક્શન ફિલ્મના શોખીન જ છો તો આ તમારા માટે જ ફિલ્મ છે એવું સમજીને જ જજો. ઇન્ટરવેલ પહેલાં આ ફિલ્મ તમને સમજણ પડે કે ના પડે, ક્યાંથી ક્યાં વળાંક લઈ જશે, પણ ઇન્ટરવલ પછી જે એક્શન સીનો દર્શાવવામાં આવ્યા છે, યાર તમારા પૈસા વસૂલ છે. જો તમે ટિકિટ બ્લેકમાં લઈને ગયા છો ને તો પણ વસૂલ છે, કારણ કે ફિલ્મમાં અશ્વત્થામા એટલે કે અમિતાભ બચ્ચન અને ભૈરવો પ્રભાસની જે ફાઇટિંગ બતાવવામાં આવી છે 20 થી 25 મિનિટ, યાર ગજબનો સીન લીધા છે. તમારા પૈસા ત્યાં જ વસૂલ છે. અશ્વત્થામાની જે શ્રાપ મળેલો હોય છે કૃષ્ણ ભગવાન તરફથી કે તારું મૃત્યુ માટે તું ઝંખતો રહીશ, અને આજે તું મને મારે છે, કાલે તું મને બચાવવા માટે પણ મહેનત કરતો રહીશ. સુપ્રીમ નામના વિલનની પણ એવી જ એક શોધખોળ હોય છે કે આ ધરતી ઉપર એવું તો કોણ સ્ત્રી છે જે અવતારી પુરુષને જન્મ આપવાનો છે. તે લોકો એ સ્ત્રીને શોધતા હોય છે. અશ્વત્થામા સ્ત્રીને બચાવવાનો પ્રયત્ન કરતા હશે. આ બાજુ પ્રભાસ પણ જ્યારે સ્ત્રી શોધવા માટે સુપ્રીમ તરફથી યુનિટનું એલાન કરવામાં આવે છે કે આટલા યુનિટ્સનું ઇનામ આપવામાં આવશે, ત્યારે પ્રભાસ એટલે કે ભૈરવો પણ એ સ્ત્રીની શોધખોળમાં જતો રહે છે. આ બાજુ અશ્વત્થામા સ્ત્રીને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ બાજુ સુપ્રીમ પોતાની ટેકનોલોજીના સાધનોથી પણ સુપ્રીમ સ્ત્રીને મારવાના પ્રયત્નો કરતા હોય છે. આ ત્રણેયમાં એટલી તમને મજા આવશે. ફિલ્મ ખરેખર બહુ મસ્ત બની છે. ફિલ્મ જોવા જેવી, એટલે કે હિન્દુસ્તાનમાં કાશી નામનું એક જ ગામડું પહેલું હતું શહેર, એ બતાવવામાં આવ્યું છે. ઘણું જ નવા જૂની તમને લાગશે આ ફિલ્મમાં. બહુ લવ સ્ટોરી કોઈ જેવું છે નહીં. ફિલ્મમાં મહાન કલાકારો લેવામાં આવે છે. 1985 પછી બનેલી ગિરફ્તાર ફિલ્મ પછી જ પહેલી વખત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલા હસન કામ કરી રહ્યા છે. એક વિલન છે તો એક હીરોના રોલમાં છે. પ્રભાસ એક ભૈરવાના પાત્રમાં છે. ફિલ્મમાં ઘણી ટેકનોલોજી ઉમેરવામાં આવી છે. આખી સ્ટોરી હું તમને અહીંયા કહી ના શકું. ફિલ્મ સિનેમાઘરમાં જઈને જુઓ, મારી એવી ઈચ્છા છે. ફિલ્મ સારી છે, તમારે જોવાલાયક છે, અને હા, પૈસા 100% વસૂલ થઈ પણ જશે તમારા, જો તમે એક્શન મૂવીના શોખીન છો. જો આ ફિલ્મ તમે જોઈને આવ્યા છો તો મને કોમેન્ટમાં કહેજો કે આ ફિલ્મ કલ્કી 2998 તમને કેવી લાગી, અને એનો પાર્ટ 2ની તમે કેવી રીતે રાહ જોઈ રહ્યા છો. ભગવાનની આ ધરતી ઉપર એન્ટ્રી થવાની હોય છે, અને એને બચાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવતી હોય છે. અમિતાભ બચ્ચન એટલે કે અશ્વત્થામા આ બાળકને બચાવવા માટે કેટલા પ્રયાસો કરે છે, ક્યાં હોય છે, કઈ પરિસ્થિતિમાં હોય છે, એ બધું જ બતાવવામાં આવ્યું છે. જો તમે આ ફિલ્મ નથી જોઈ તો જરૂરથી જોઈ આવજો. સિનેમા હોલમાં બેસીને જોજો. ફિલ્મ જોવાની કંઈક મજા અલગ જ આવશે. ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.